હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ ધ આર્ટ ઓફ કૃપાલી. આજે આપણે કરીશું તાપસી પન્નાનું એક પોર્ટ્રેટ. તેના માટે મેં સૌથી પહેલાં અહીંયા A4 સાઇઝની શીટ લીધેલી છે. તેની અંદર આપણે 3 સેન્ટીમીટરના ગ્રીડ કરી લઈએ. અહીંયા સ્કેચ કરવા માટે આ પોર્ટ્રેટ ચોઈસ કરેલું છે. તેની અંદર પણ ગ્રીડ છે. તે જ પ્રમાણે આપણે પેજની અંદર ગ્રીડ કરેલા છે. હવે આપણે આ ગ્રીડ્સને પહેલાં તો નામ આપી દઈએ. પછી આપણે સૌથી પહેલાં આંખ દોરશું. આંખ માટે ઉપરથી આ જે આડી લાઈન છે તે આ ચોથો ક્રમ અને ઊભી લાઈનમાં પણ ચોથો ક્રમ. અને બીજી આંખ છે ત્યાં આ 3 નંબર ઉપર અને આડામાં 4 ઉપર જ છે. હવે આંખની ઉપર આપણે આઈબ્રો કરી લઈએ. જે આ થર્ડ છે તેના એન્ડિંગથી આ જે આ 4 અને 5ની વચ્ચેની લીટી તે અને થર્ડ બોક્સમાં અહીંયા આખે આખો આઈબ્રો જે આ 3 અને 4માં જ આવી જશે. આપણે નાકનો શેપ આપી દઈએ જે આ ઊભા ત્રીજા ખાનામાં અને આ 5મું ખાનું. હવે આપણે હોઠ દોરીએ. તો હોઠ છે એ આ 5 અને 6 ખાનામાં અને આ જે આડું છે તેમાં 3 અને 4 ખાનામાં આવશે. જે આ થશે ભાગ. હવે જે આપણે ફેસનો બેઝિક શેપ હોય તે આપી દઈએ. અહીંયા જે હાફ ફેસ છે અડધા ફેસ ઉપર વાળ આવી ગયેલા છે તો તેને લઈને આપણે આઉટલાઈન કરી લઈએ. જે આ ભાગ છે તે વાળનો ભાગ છે. અહીંયા આપણે અડધામાં હાથ આવી જાય છે નીચે તો તે હાથની જે ફર્સ્ટ ફિંગર છે તેને પણ દોરી લઈએ. હવે આપણે આ હાથ છે તે પૂરો કરી લઈએ આખો. હવે આ જે અહીંયા કાનનો ભાગ આવી જાય છે અહીંથી આપણે ડોક કરી લેવાની. હવે આપણે વાળની અંદર જે હાઇલાઇટ આપેલી છે તે દોરી લઈએ. આવી જ રીતે આપણે બધી જે હાઇલાઇટ છે વાળની તે ઓબ્ઝર્વેશન કરી અને તેને પેપરની અંદર આઉટલાઈન કરી લઈશું. આપણી તાપસી પન્નાની આઉટલાઈન એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર કાલે કલર કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.